હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે હાઈકોર્ટે અરજદારની ઊંચાઈ માપવા સોલા સિવિલને નિર્દેશ આપ્યા, જેમાં પોલીસ ભરતીમાં જે છે ઊંચાઈના વિવાદને લઈને ઉમેદવારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવેલ છે। તે બદલ આપણે વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જે પણ મિત્રો ચેનલ પર નવા હોય અને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ હજી સુધી જોઈન ના કર્યું તો ત્યાં પણ જોઈન કરવાનું ભૂલતા નહીં, જેમાં તમને આવી અવનવી જે છે અપડેટ ત્યાં મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદ તારીખ 25ના પોલીસ વિભાગમાં ભરતી પામવા માટે ઉમેદવારો એડી ચોટીનું જે છે જોર લગાવતા હોય છે। શારીરિક કસરત સહિત તમામ મામલે લાયક ઠરવા માટેના પ્રયત્નો છતાંય ક્યારેક કેટલાક એવા કિસ્સા સામે આવે છે જે ભરતીમાં ઊભા થતા આશ્ચર્યજનક વિવાદોની ચાડી ખાય છે। એવો જ એક કિસ્સો હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે, જેમાં ઉમેદવારની ઊંચાઈને લઈને વિવાદ હોવાનું સામે આવ્યું હતું। અરજદારની દલીલ હતી કે સોલા સિવિલમાં તેની ઊંચાઈ 164.9 સેન્ટીમીટર બતાવવામાં આવી હતી, જ્યારે પોલીસ ભરતીમાં 164 સેન્ટીમીટર બતાવીને તેને ગેરલાયક ઠેરવ્યો હતો। આ સમગ્ર મામલે હાઈકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપીને જણાવવા માટેના નિર્દેશ આપ્યા છે। હાઈકોર્ટમાં મહીસાગરના એક ઉમેદવાર દ્વારા હાઈકોર્ટમાં એડવોકેટ ગૌરાંગ ચૌહાણ મારફતે અરજી દાખલ જે છે કરાઈ હતી। અરજદારે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી 11,000થી વધુ પોલીસ કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેને ફિઝિકલ ટેસ્ટ માટેનો નંબર 10મી જાન્યુઆરીએ કપડવંજ ખાતે આવ્યો હતો। તે ભરતીની પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યો હતો અને દોડવાની પરીક્ષામાં તે પાસ પણ થઈ ગયો હતો। જો કે તેની ઊંચાઈ 164 સેન્ટીમીટર નીકળતા તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો। પુરુષો માટે ઊંચાઈની લાયકાત 165 સેન્ટીમીટર નક્કી કરવામાં આવી છે। અરજદાર પોતે એસીબીસી કેટેગરીમાંથી છે, જેની ઊંચાઈ પણ નિયમો મુજબ 165 સેન્ટીમીટર હોવી જોઈએ, જે અગાઉના વર્ષોમાં પણ લોકરક્ષક ભરતીની એક પરીક્ષામાં અરજદારે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પણ આ જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, જેમાં હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં તેની ઊંચાઈની માપણી કરવા નિર્દેશ આપ્યા હતા અને તેની ઊંચાઈ 164.9 સેન્ટીમીટર નીકળી હતી અને હાઈકોર્ટે અરજદારની અરજી તે વખતે મંજૂર કરી હતી। જો કે તે લેખિત પરીક્ષામાં નાપાસ થયો હતો અને આ અરજીમાં હાઈકોર્ટે ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 10મી ફેબ્રુઆરીએ રાખી છે। તેમજ અરજદારને તે દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઈ માપવા ઉપસ્થિત રહેવા જણાવ્યું છે। અરજદારે અરજીના નિકાલ સુધી આ પોલીસ ભરતીમાં એક જગ્યા ખાલી રાખવા પણ માંગ કરી છે। ભરતી બોર્ડની અપીલ કમિટીએ તેની અપીલ નકારી નાખતા તેને હાઈકોર્ટમાં આવવું પડ્યું હતું। તો કે તમે જોઈ શકો છો કે જે ભરતીમાં ઘણા બધા ઉમેદવારોને ઊંચાઈમાં જે છે વિવાદ થતા હોય છે અને ઘણા બધા ઉમેદવારોને 1 સેન્ટીમીટરમાં રહી જતા હોય છે। જો તમારી જે છે ઊંચાઈ 165 સેન્ટીમીટર થતી હોય તો અગાઉ એક આપણે વિડીયો અપલોડ કરેલો છે, અચૂકથી જોઈ લેજો, કેમ કે એમાંથી તમને જે છે કેવી રીતના કરવું એ તમામ માહિતી યુવરાજસિંહે આપેલી જ છે। તો ખાસ કરીને એ પણ એકવાર વિડીયો અચૂકથી જોઈ લેવો। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। આવા જ વિડીયો મળતા રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।